એ મારી જોડે જે સિનિયર હતો ને મારાથી એ બહુ સિનિયર હતો, એટલે બહુ તકલીફ પડતી શરૂઆતમાં. કે આપણે તો માણસ જ જુદા હતા, અને એ ટિપિકલ સૌરાષ્ટ્રમાં મારા જે પહેલા બોસ હતા સિદ્ધિ સિમેન્ટમાં, એ અત્યારે અદાણી ગ્રુપમાં, અદાણી પાસે અત્યારે સિમેન્ટ કંપનીઓ બધી જ અંબુજા, એલએનજી બધું જ એને લઈ લીધેલું. સાંગી એના ગ્રુપ વાઇસ પ્રેસિડેન્ટ છે અને મારા મિત્ર. શરૂઆત અહીંયાથી કરી, શરૂઆત કરી. મારા પપ્પા મોટા સમાજ છે, આર્થિક રીતે એટલા બધા મજબૂત નહીં. મારા કુટુંબમાં એવું કે અમારા જેટલા સગાવાલા ને એમાં તે દિવસે સૌથી ગરીબમાં આવે મારા પપ્પાની સમાજ સેવા બહુ હતી અને એની ઇજ્જત બહુ હતી, અને એ ઇજ્જતને લીધે જ કદાચ હું ડોન નહીં બન્યો એવું કહી છે. કારણ કે મારું મગજ બહુ ગયો પહેલે. પૈસા કમાવાની શરૂઆત કેવી રીતે કરીએ છીએ આપણે? તો પેલા ઘરે બધા આવે ને તો 5 રૂપિયા 10 રૂપિયા આપી દેતા, ખબર? હવે તો એ જમાનો જતો રહ્યો. એમાંથી ભેગા કરીને 50 રૂપિયાની સાયકલ ખરીદી. પછી પપ્પાના સંબંધના હિસાબે અમારા ગંડેરીમાં ક્રિષ્ના ગેરેજ વાળો આજે પણ છે, ક્રિષ્ના એસઆર કરીને સર્વિસ સ્ટેશન છે બારી, એની પાસે સાયકલનો કવર કર્યો. હવે સાયકલ સરસ દેખાતી થઈ ગઈ. એ મેં 70 કે 75 રૂપિયાનો વેચી. આ મારી શરૂઆત. પછી કોલેજમાં આવ્યો ને એ પહેલા હું 15 થી 16 વર્ષનો આવ્યો, 15 જ વર્ષ. બધા બહારથી આવે ને તો એક દિવસ કોઈ એક મેગેઝિન લઈને આવે. એ મેગેઝિન પર મર્સિડીઝનો ફોટો. હવે તે ટાઈમે છે મારુતિ નવી નીકળી, મારા પપ્પા લાવેલા. એ કેવી રીતે લાવેલા કે 50,000 રૂપિયા લક્ષ્મીચંદ બગરજી બેંકમાં ડિપોઝિટ મૂકવા જતા હતા. અને એ ટાઈમે જે એના મેનેજર હતા એ અમારા દૂરના રિલેટિવ ને પપ્પાના બહુ ક્લોઝ. પપ્પાના માટે બધાને બહુ માન અને પ્રેમ હતો. એટલે એમણે છે ને તે ઇનડાયરેક્ટ ના પાડી કે ન. અને પછી 2 મહિના બેંક ખોલી. એટલે પપ્પા એમ વિચાર ભૂલી જતો તો હું થતો, એના કરતા એને બહુ શોખ ગાડી એ જ મારામાં આવે. એટલે 49,000 રૂપિયાની માર્કની આવે સેકન્ડ હેન્ડ ઓલ્ડમાં. એટલે ગાડીનો શોખ અમારા લોહીમાં પડે. હું પૈસાવાળો જ ગાડી માટે હું તમને બહુ હાજર છું. એટલે તમારી પાસે છે ને જીવનમાં એક ગોલ હોવો જોઈએ, બનવું હોય તો એક ધ્યેય. મારો જીવનમાં એવો હતો કે મને ગાડીનો બહુ શોખ, અને શોખ આપેલો તો મારા પપ્પાએ જ પાસે. એટલે આ 15 વર્ષનો હતો, 9માં ભણું, 8માં 9માં, અને પેલું મેગેઝિનમાં મર્સિડીઝનો ફોટો જોયો. મેં પપ્પાને રાતે જ્યારે ઘરે આવ્યા તો કીધું પપ્પા એક મર્સિડીઝ જીવનમાં લઈ લીધું. મારા પપ્પા મને કહે કે દીકરા ક્યારે નાની વાત કરે. તે દિવસે મેં શું જવાબ આપેલો જીવન ખબર કે પપ્પા મને નાનું ને ઓછું કંઈ ખાવાનું નથી, એટલે તમે મને અટકાવતા. આ મેં 15 વર્ષની ઉંમરે મારા પિતાને કીધું. પપ્પા કેવો હોય ખબર છે ને, કોણ કેવો હતો તે સમજીએ. હું તેને બહુ તોફાની ગયો, અને ખરેખર મગજનો એટલો બધો ખરાબ કે મારી સાથે ફરિયામાં રમવા જાઓ ને તો અઠવાડિયામાં 3 દાડા તો બધા બોલતા જ નહીં હોય. બહુ ખરાબ મગજ, બહુ લડાક. ધીમે ધીમે સેફર થયા. પછી જવાબદારી આવે તો બદલાવવું પડે તો બદલાવ. આ બધામાં મારી વાત થશે. મારે જીવન લીધું. ધીરજ મારી પાસે પહેલી વાર આવ્યો ત્યારે કોલેજમાં ભણતો હતો. પછી એની બધી જર્નીમાં હું કેવી રીતે ઉપયોગી જોયા તમને કીધું. પણ હું અહીંયા જ્યારે પહોંચ્યો ધીરજ મને બહુ બધા સંજય નાયકે મદદ કરેલી છે, તો હું અહીંયા પહોંચી છું, સમજો. અને તમારે એ કોઈ દિવસ ભૂલવું નહીં. તમે બધા મારા હિસાબે ધીરજભાઈની બધા પ્રોજેક્ટોનું માર્કેટિંગ કરો. માર્કેટિંગ એ એવો વિષય છે
કે જેમાં ભણતરની બિલકુલ જરૂર જ નથી, ખાલી ગણતર જોઈએ, આવડત જોઈએ. અને એ આવડત પહેલી આવે તમારી મહેચ્છાઓ, ઈચ્છાઓની. ખાલી ઈચ્છાની કઈ જરૂર હોય, આખી દુનિયા ઈચ્છા કર્યા જ કરે. અને બધી બહુ ઈચ્છા, મહેચ્છા. અને તમે બધા જે રીતે છો, હું 3000ની નોકરી કરું, બરાબર? તો 3000માં બીજું અહીંયા પહોંચી શકાતું હોય. અમારી પાસે તો કોઈ બેકગ્રાઉન્ડ પ્લેટફોર્મ કાંઈ જ નહીં મળે. આપા ખેડૂત 12 વીઘા જમીન અને સમાજ સેવા કરે, અને બિઝનેસ તો જિંદગીમાં કોઈ કરેલો જ નહીં. શરૂઆત કરીને તો કોલેજમાં તો મેં સેન્દ્રીય ખાતરમાં જોબ પર લગાડ્યો પપ્પાએ, કોલેજ પતવા ગયા જે 20,000 રૂપિયા કમાવો તે દિવસે પણ પાપા નામે જવાનું મંડળીમાં, ખાતર તો લઈ જ લઈ, આપણે કંઈ કરવાનું જ નહીં મળે. અને સુઝુકી આપ્યો, એટલે 20,000 રૂપિયા સુઝુકીને એનો એલાઉન્સ, એટલે બિગ એમાઉન્ટ. 95 ની વાત તો થયું શું? મારા મામા દૂરના પણ આમ બહુ નથી, એ ગંદેરી તાલુકા સંઘના મેનેજર. હવે એટલા બધા સ્ત્રી કે બધા કોઈની અંદર વાત પૂરી કરી હતી. આપણે તો પહેલેથી કોઈને એવું કંઈ કરતા જ નહીં હતા, એટલે મારે એની આપણે સંબંધ બહુ સારા થઈ ગયેલા. તો મને એક દિવસ પૂછે તું કેટલું ખાતર લઈશ? આપણે ધબોડા બોલે કે નહીં. તો મારા મામાને એમ છે કે આ લોઠું જો પેલા પ્રાઇવેટ કંપનીનો આટલું ખાતર વેચતો હોય તો આટલું તાલુકા સંઘ જ બનાવી દે ને ખાતર. આપણી ફરી ગઈ પથારી પતી ગયો આપણો કેસ. જ્યારે ગંદેરી તાલુકા સંઘ ખાતર બનાવતો હોય તો મારી પાસે પ્રાઇવેટ કંપનીનું કોણ લઈ જાય? એટલે પતી ગયું. હવે આમ જોઈએ તો બહુ મોટો સેપરેટ 20,000 ગયા ને ચૂકી ગયું. તેવી તો સારું બેંક આપણે પત્ર ઠુકાઈ ગઈ. આપણી જોશે આપણને ભરી પડી અને કહેવાનું નહીં. તો એ જે અમૃતભાઈ સરનો કહેવાય, મારા બહુ નજીક, પછી બી બહુ નજીક ગયા. એમની આપણે રહેલો ગાઉડી કહેવાય, એમણે એમને જવાબ આપ્યા. પછી મને મારી ફૂલના દીકરાએ સિદ્ધિ સિમેન્ટમાં નોકરી લગાવી, એટલે 3,000 20 સીધા પણ તે દિવસે મને એટલી સમજ પડતી હતી કે આ સેન્દ્રીય ખાતર જે હતું ને એમાં મારો ગ્રોથ એ આજીવન 20,000માં જઈ ગયો. એટલે 3,000ની નોકરી આવી. સુઝુકી બુઝુકી કાંઈ મળ્યું કે વલસાડ ઓફિસે જવાનું, ટ્રેન પકડવાની અમલસાથી. આ હું તમને વાત કરું એ દિવસે મારી ઉંમર 19 વર્ષ. સિમેન્ટ ઇન્ડસ્ટ્રી સૌથી નાનો સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ ઉંમરમાં. એવી મારા ફૂઈના દીકરાએ કીધું ને, મારા માસાજી દૂરના માસાજી એ સિદ્ધિ સિમેન્ટના સેલ્સ પ્રમોટર શૈલેષભાઈ દેસાઈ, એટલે આ નોકરી મળેલી હતી. ટેલેન્ટથી કાંઈ નહીં મળેલું. 3 વર્ષમાં ટેરેટરી ઇન્ચાર્જ બની ગયું. એ ટેલેન્ટ અત્યારે છે ને, તમે ધીરભાઈ સિમેન્ટ ખરીદે ત્યારે ખબર કે હમણાં એને એડવાન્સ પૈસા આપવાના, અથવા તો બહુ કરતો અઠવાડિયું 15 દાડાની ક્રેડિટ. અમારા ટાઈમમાં 1 મહિનાની ક્રેડિટ હતી. સિદ્ધિનો કોઈ ડીલર થવા તૈયાર નહીં થાય. સિદ્ધિ તો હાથી એને બી હાથી કીધું ખબર છે તમને? આ સિદ્ધિના હાથી એક જ મારી. તો મજાક ના આવે છે કે જેનું નામ નહીં હોય ને તે માલ વેચવાની બહુ મજા આવે. તમારા ધીરભાઈ નામ છે તો ધીરભાઈના નામનો ફાયદો કેવી રીતે રહેવાનો? આમના સૌથી મોટો બેસ્ટ તમારી પાસે શું ફાયદો રહ્યો ધીરભાઈ સાથે કામ કરવાનો? નવસારીમાં તો મેં આ પ્રોજેક્ટ પાસે જોયા, આ લેવલના પ્રોજેક્ટ કોણ બને? અવધવાળાએ બનાવેલા આપણને ખબર. આપણે ડિવાઇસ કરવાનો સવાલ નથી, પણ બેઝિકલી જે ક્વોલિટી જીરલ આવે
અને જે ટેસ્ટ છે એનો ફાયદો તમે માલ આરામથી વેચી આ તમે જેટલા છે તેમાં બે મિનિટ વેચે દર વર્ષે તમે બહુ થઈ ગયા આ તમે બધા કેટલા વખતથી આ બધા કામમાં લાંબા ટાઈમ તમે જોયા છે હમણાં જોયા સરસ બેંક ઓફ બરોડામાં કાંઈ તો તમારી પાસે નેટવર્ક છે કોણ હા ઓકે મને તો ઓળખતા જ હશે હવે હું બી ઓળખતો પણ ના જોઉં તો ખબર પડે જર્ની કેવી રીતે બદલી છે હવે આજે તમે ધીરજભાઈનો તૈયાર પ્રોજેક્ટમાં કંઈ બી એક મિનિટ વેચવા જતા હો ફોકસ છે ને વાઈડ રાખ્યું મેં આ ગુરુ પિક્ચર જોયો હશે બધા અમિતાભ બચ્ચન વાળું ગુરુ મારા પર 10, 15, 20, 25, 50 ફોન આવ્યા ગુરુ પિક્ચર જોતા લોકો ક્યાં તો તારા ડાયલોગ હું સિદ્ધિ સિમેન્ટમાં જે જોબ કરતો ને તો હવે એ જમાનો બહુ જુદો હતો આજના જમાના કરતા જીરો એ બહુ જુદો જમાનો એટલે આપણે પેલી ફાસ્ટ વાત કરીએ ને તારી જેમ એટલે બધા જૂના જે ડીલર હોય ને આપણને ડિમોટિવેટ તાર જેવા બહુ જોયેલા આ શબ્દ મને કીધેલા છે મારા મિત્ર જ આજે કિશોરભાઈ કરીને દિલ્હીમાં છે મને એમ કીધું તારા જેવા બહુ આવી તો મેં કીધું મારા બાપાથી બીજો પહેલાથી જો બેન છે આ એક જ છે આ ઘુમાની રાખી અને ઘુમાની હોય ને બધું જ થઈ જાય પછી આ 3000 વાળી જર્નીમાં હું થઈ જતો આ હિસ્ટ્રી છે ને સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એકચ્યુઅલી જીવન ભારત ખાસ આભાર રાખે એટલા સારું માનવાનો કે બધા છે ને હમણાં છેલ્લા હવે ખાતર રોડ ખાઈને લોકોની યાદ શક્તિ બહુ જતી રહી મને એક તો બધા નવા ઓળખે જૂના તો બધા ઓળખે કે બધા બધી વાત કરતા નહીં એટલે ખબર નહીં લોકોને ખબર ઘણા તો એવું માન્યા કરે કે આ ઠાકોરભાઈ ના પડશે ઠાકોરભાઈ મને હારો હો વિચાર મૂકી ગયેલા એવું મને એનો વાંધો નથી પણ મારા પગમાં કેટલા છાલા પડેલા એ લોકોને ખબર નથી આ જે દિવસે 3000ની નોકરી લાવી દો સુધુજી તો મળ્યું નહીં કીધેલું પણ મળ્યું નહીં આ ચીખલીને નવસારીમાં ચાલતું માર્કેટિંગ કરેલું છે મેં ચાલતા ફરીને ટીએડીએ બચાવવામાં આ નવસારીમાં મોટેભાગના જૂના બિલ્ડરો ઓળખે જૂના આર્કિટેક્ટો બતાવ્યો જૂના આર્કિટેક્ટોમાં બે મારા બહુ અંગત માણસો એટલે અંગત વડીલો થઈ ગયા માણસ કહેવાય એક દેવુભાઈ આપણા જે છે આજે મારા ખાસ મિત્ર એને તે દિવસે બી મને એટલું જ માન આપેલું મને એટલો જ સહકાર આપેલો મને ગાઈડલાઈન આપેલી બીજા આપણા જગદીશ કાકા જગદીશભાઈ સાહેબ એ મારી જર્નીને બહાર બચાવે હું છે ને હું આના બધામાં કોઈ કે ચંપલ રહેલી છે હું જ્યારે માર્કેટિંગ કરવા સિદ્ધિ સિમેન્ટમાં નીકળતો ને તો ઠંડી રીતે એવું નજીક અમલસાડ એવું હોય તો ઘરેથી નજીક એટલે ચપ્પલ પહેરી મારો દર વખતે એવું થાય જે દિવસે ચપ્પલ પહેલા નીકળું તે દિવસે જગદીશ શાહ મને ગંદી પેટ્રોલ પંપ મળે અને કાર દે માર્કેટિંગ કરવા બધા ચપ્પલ પહેરી એટલે એને મને એવું કહ્યું ચપ્પલ નહીં પહેરવાનું કપડાં ભાઈ પાસે ખાલી વ્હાઈટ કલરના જ કપડાં કલર અમારે વ્હાઈટ સિવાય પહેરવાનું માર્કેટિંગમાં મારા એટલે જે કંઈ કામ કરીએ ને એમાં 100% તેના થઈ જવું પડે એ થઈ 100% એ જ જવું પડે બધું ભૂલી જવાનું તો સિદ્ધિ સિમેન્ટમાં પછી 3 વર્ષ એક દિવસ એવો આવી ગયો કે મેં કંઈક એવું કહ્યું માર્કેટિંગમાં કે કંપની સાહેબ એટલા પૂજાના માલિક એણે મને કીધું મારી કંપનીમાં આવી મેં એમને શું જવાબ આપ્યો કે સાહેબ હું જો તમારી કંપનીમાં જોબ કરતો હતો તો તમે જિંદગીમાં સંજય નાયકને ઓળખતે તો જિંદગીમાં આપો
તો તમે મને ઓળખી દો એટલે સીધી તો નહીં છોડાય. ખુશ થઈ ગયા મને કે બેટા બહુ આવી. પછી મેં જોબ બધું પિક્ચર્સ લાવી લાગ્યા. કેવું કે પછી મને મજા નહીં આવતી હતી એટલે મારે જોવું હતું કોચમાં. મારા છે ને બહુ ક્લોઝ છે અમારા ફેમિલીના નિલેશ કાકા કરીને એ અત્યારે જાંબિયા છે. એ ત્યારે અહીંયા જતા એવી એક જબરદસ્ત માણસ હોમિયોપેથિક ડૉક્ટર થઈને એને મને ગોઠવાનાની ગોઠવણી કરાવી દીધી. તે જમાનામાં 30,000 રૂપિયા હતા. હું સિટીમાં 10,000 પહોંચી ગયો. 30,000 એટલે જીવન મોટી વાત. અને મારે કામ કરવું હતું હાર્ડવેર સ્ટોરના મેનેજર તરીકે, એટલે કોમ્પ્યુટર શીખવું. તો સાંજે જોબ કરું સિટીમાં એટલે સાંજે દિલ્હી મોડા ટેકમાં કોમ્પ્યુટર શીખવા. મારી ઘરવાળી બની ના લગન કેવા તે બી પિક્ચર્સ લાવી. અગર એમને થોડા હતા બહુ મોટા ફેમિલી દિલ્હી મોડામાં એક વાળા ફેમિલીની દીકરી અડધું દિલ્હી મોડા આવ્યો કેવો ઇંગ્લિશ મીડિયમમાં થ્રુ આઉટ પહેલા પંચગીની ને પછી બોમ્બે ભણી લીધું. આપણા તો બધા બટન ખુલ્લા રહેતા, પાન ખાતો ને સિગરેટ પી. અને આ જે શરીર છે ને તાને જતા અડધું. એક દિવસ એ સાંજે ત્યાં કોમ્પ્યુટર ક્લાસ કરવા એક ગ્રેજ્યુએટ થઈને આવેલી ડિસેમ્બર મહિનો આવે ત્યાં સુધી કોમ્પ્યુટર સપ્લાયર્સમાંથી ગ્રેજ્યુએટ થઈ પોલિટિકલ સાયન્સ. એક દિવસ મેં તો ઊભી રાખીને બંધુ લીડ જે આવે તેમાં કીધું કે આઈ વોન્ટ ટુ બી યોર ફ્રેન્ડ. એટલે તો ગુસ્સો કરીને જતી આપણે તો એક પહોંચવાના કેન્સલ. હવે કોમ્પ્યુટર ક્લાસમાં એ ભણેલી ને જોબ બી કાઉન્સિલર. એટલે સિમેન્ટમાં મારો જે ગ્રુપ બનેલો ને રઘુભાઈ આદેવી મારા ક્લાસ એ લોકોનો કોમ્પ્યુટર ક્લાસ. મેં એકવાર કોમ્પ્યુટર ક્લાસમાં આવો તો કહેતા અત્યારે એમ કે 1 લાખ લોકો ભાગીદાર ભાગીદાર અહીંયા ભાગીદાર રડી વાત હતી તો લાખ લાવવા માપા. એટલે સિદ્ધિ સિમેન્ટમાં જે મારા ડીલર મનસુખભાઈ એને કીધું ચીખલી રોડ પર આકલિયા ગજાનન સ્ટોર બરાબર. મનસુખભાઈ એમને એમ કીધું કે મનસુખભાઈ 1 લાખ જોઈએ તો કે 3% વ્યાજ આવે. એ વ્યાજ આવે 1 લાખ ની આવે. 1 લાખ એમાં આવી તો કોમ્પ્યુટર ક્લાસમાં ભાગીદારી કરી બીજે દિવસે પહેલે જ દિવસે જીવો પીઓ થયો. કોમ્પ્યુટર ક્લાસના મેનેજરને કીધું કે આ બિનતી ઈંટવાળા આપણે તો નોકરી એટલે મારે બહુ સારા સંબંધ છે. એ લોકોના ફેમિલી કંસારા ને ઈંટવાળા બધા ફેમિલી મોટા ફેમિલી એટલે એને વાત કરી તો કે 3,000 પગાર બીજા આપી દો. તમે મારો 3,000 મેં કીધું તમારો 5,000 મારા નહીં કરો. એટલે 10,000ની પેલી તો નોકરી છોડી. એ નોકરી છોડવાની સાથે જે દિવસે નોકરી છોડી ને એ પહેલા ફોર્મ ભર્યું સિદ્ધિ સિમેન્ટની ડીલરશીપ. તો આજ સુધીના ઇતિહાસમાં એ મારા જે કંપનીમાં નોકરી કરતો ને એને કોઈ દિવસ ડીલરશીપ વાઇસ પ્રેસિડેન્ટ મને મળ્યું. આજે કંઈ ફોર્મ છે એવું બતાવવા તમે ડીલરશીપ ડીલરશીપ આપનારમાં મારું, ડીલરશીપ લેનારમાં મારું અને સંજય સેલ્સ કોર્પોરેશન કંપની મોબાઈલ ફોર્મ 30,000 એમાં મને પહેલા મારા જે બોસ સિદ્ધિમાં એને 50,000 રૂપિયા આપ્યા. અને પેલો જે મારી સાથે પહેલો સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ જે સેલ્સ ઓફિસર હતો એ બી મારી સાથે જોબ છોડીને પાર્ટનરશીપમાં આવી. આ રીતે અમે સિમેન્ટ કંપની ચાલુ કરી. અમે હવે માનતો જે મારા સિદ્ધિના ડીલરો હતા ને એ લોકોએ જ મને સપોર્ટ કર્યો. આ કેવી સંબંધ નહીં. કોન્ટેક્ટ ડિફરન્ટ વસ્તુ છે ને સંબંધ ડિફરન્ટ. કોન્ટેક્ટ એટલે એકબીજાને ઓળખવું અને સંબંધ જુદી વસ્તુ. તમે આજે તમે જે કંઈ કામ કરો છો માર્કેટિંગ કરો છો તમારે સક્સેસફુલ થવા માટે મહત્વનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે તમારો
રિલેશન એવા બનાવેલું તમારા કસ્ટમર અને એ રિલેશન બનાવવા માટે કશું કરવું નથી પડતું, બહુ લાંબી વસ્તુ નથી. કરવું શું પડે એટલે હવે તમે ધારો કે કોઈને આ તમારો પ્રોડક્ટ કોઈ બી પ્રોડક્ટ વેચવા જાઓ કસ્ટમરમાં એની સાથે ખાલી પ્રોડક્ટ સિવાયની બીજી કઈ બી એવી વાત કરો જે એને ટચ કરી છે. આડી અવળી કંઈક પણ દાખલા તરીકે તમે કોઈની ઓફિસમાં બેઠા અને કઈ એવી પરિસ્થિતિ આવે કે જેમાં ખરેખર આપણે બે શબ્દ કહી શકાય જે કોઈ પરિસ્થિતિ કોઈ બી રીતે તમારી પ્રોડક્ટ સિવાયની વાત અને બીજું ખાસ મને તમારા કિશોરભાઈ છે અમરજી તો ઓળખતો એને એક નિયમ કીધો, ચાની કોઈને ના નહીં પાડવાની અને ચા નથી પીતો તો નહીં ચાલે. કેટલા જણા ચા ચા કેટલા જણા પીલા નહીં પીતું નહીં ચાલે કોઈ સુખ્યો પણ એનું કારણ તમને એમણે મને સમજાવ્યું છે. હું પહેલી વાર કીધું છે માર્કેટમાં નીકળ્યો તો મને કે બચવું એક તો કલાક લઈ જાય મારા ઘરે જોવાનો ટાઈમ નહીં હતો. પછી જ્યારે ફ્રી થયા ને કે બચવું પીવો મેં કીધું ચા નથી પીતો તો બે પછી એનો લંચ ટાઈમ લગી બેહાડી ગયો પછી કે એટલે મેં કીધું હું ઠાકોર ખબર તું ઠાકોર પીડો પપ્પાને ઓળખે કોલેજ તો પછી એમને કહે શાંતિની વાત કોઈ બી જગ્યાએ કોઈ ડીલર જતા તમે જાઓ તો કોફી બધે મળતી એ જમાનામાં તો બિલકુલ નહીં મળતી. આજે કોફી વાળો તો પણ બધી હોય જરાક મળે તો કે ચા નાખી એને ચા આવે ને ત્યાં સુધીમાં તમને માણસની બધી ખબર પડે. એનો સ્વભાવ એની આર્થિક પરિસ્થિતિ કેવી છે. અમે લીડરશીપમાં કામ કરતા એટલે અમારે તો એ પહેલું જોવાનું હોય છે કેટલા અગ્રણીના ફોન આવતા છે, માલ કેટલો વેચાતો. આ બધા છે ને કોમન છે નિયમ. માર્કેટિંગના નિયમો કોઈ દાડો બદલાતા બધા કોમન. તમે જેટલો વધારે ટાઈમ તમારા કસ્ટમર પાસે કાઢો એટલા તમે નજીક થાવ. સામાન્ય વસ્તુ ટાઈમ સ્પેન્ડ. ધારો કે ધીરજભાઈ હાથે બી બહુ મોટો માણસ છે ધીરજભાઈ, તો એની હાથે બી જેટલો વધારે ટાઈમ સ્પેન્ડ કરો એની પાસે બી બહુ શીખવા. અત્યાર સુધીમાં મેં બહુ ઓછાની કદાચ એવો માણસ જોયા જ નથી કે જે આટલું ઝડપથી આ ફિલ્ડમાં અહીંયાથી અહીંયા પહોંચે. ધીરજ અત્યારે કેટલા પહોંચ્યું ચાલુ અને ખોટી કેટલા વર્ષ એટલે આપણે 10 વર્ષ એક દાયકો એક દાયકામાં 47 પ્રોજેક્ટ પૂરા કરવાના અને તે બી ક્યાંથી તમે અહીંયા જ હતો ને હું બી એમ જ હતો એ બી એમ જ હતો. તો આ બહુ બિગ છે. It's a big and real big and I really appreciate it and we feel proud of you. હું તારી વાત જ્યાં કે થાય તો હું પ્રાઉડલી કે મેં એને જોયો છે એ માર્કેટિંગ કરવા આવતો ને એ મારા જેવું સેમ હતું યાર. એ જ્યારે દલાલી કરતો ત્યારે બહુ ફાસ્ટ બોલે ને બધો મને કઈ લાખમાં આવી ગયું. હવે એ સ્ટેજમાંથી હું પાસ થઈ ગયો. શરૂઆતમાં મારું બી એવું થઈ ગયું. બધા સ્ટ્રગલ કરતા મારા પપ્પા પાસે 12 રૂપિયા મેં ગયું સૌથી ગરીબ હતા કુટુંબ. એટલે તમે છે ને પહેલાં એક કંઈક એક સપોર્ટ સિસ્ટમ મગજ આપણે જે બોલીએ ને એ બધું હું બોલી પૈસા બોલે જેટલા બોલવી છે આમાં શું થાય એ તો બધી એવો તો ને પરિસ્થિતિ જુદી છે પણ રિયલ રીઝન તમને આજે રિયલ મેઇન કારણ શું છે બોલવાનું બોલે એટલે બે વસ્તુ. એક તો તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એ રજિસ્ટર કે મારે આ કરવાનું એટલે તમારું આમાં શું હોય છે આપણું એક કોન્શિયસ માઇન્ડ અને એક સબકોન્શિયસ બે હંમેશા તમે જે ઇનડાયરેક્ટલી તમને જે સપોર્ટ સિસ્ટમ જે મગજની છે એ સબકોન્શિયસ માઇન્ડ છે. કોન્શિયસ માઇન્ડ તો અત્યારે અક્ષર
મારો એ પહોંચું તો થાય શું તમને બોલતા જાઓ એટલે પહેલું તો મગજ તમને રજીસ્ટર કરાવે એટલે તમે એવું એક્ટ કરો. અને બીજું એક ભાઈ કે તમે જ્યારે જીવનની મારી જ્યારે શરૂઆત હતી ત્યારે હું એમ કહું કે હું આ જમીન લેવાનો કે ઓકાતમાં વાત કરીએ ડાયરેક્ટ નહીં ગઈ પણ ઇનડાયરેક્ટ તો મતલબ તો એ ગયો અને ખરેખર આપણે છીએ પણ આપણું ફ્રી મળ્યો હોય કે આ મારે જમીન લેવી કે આ પ્રોજેક્ટ મારે કરવો એમ તમારું બી એક ફ્રી તમારે બનાવવું પડે કે હું આ વખતે જીવનભાઈમાં સૌથી વધારે ભાવ હું વેચી બોલતા જ લોકોને કાજ કરતા તમને હવે એની તારા કરતા હું વધારે વેચી અભ્યાસ છે બોલવાના જ છે એટલે આપણું મગજ જ્યારે તમે આ વારે વારે બોલો ને વારે વારે તમને આવી રીતે કોઈ માણસ જ્યારે નીચા પાડવાનો પ્રયત્ન કરે ને તો એ તમને એક્ટ કરાવવા માટે વધારે ફોર્સ નથી થઈ ગયા. હાઉસ બ્રેક તમને કઈ બતાવો એ ઘણી બતાવવાના સ્ટેજ પર તમે જ્યારે પહોંચી શકો કે વારે વારે બોલો નહીં થાય એવી વાતથી બોલો. આખું 50 હોય તો 50 તો પહોંચવું. ટાર્ગેટ હંમેશા ઊંચો જ રાખો અને એને બોલો. 2 વાર નીચા દેખાઓ, 3 વાર નીચા દેખાઓ, એક દાડો તો ટાર્ગેટ પર પહોંચાય ને. અને જે દિવસે પહોંચો ને એ અચીવમેન્ટ એવું થોડું ડીપ થઈ ગયું હોય કે પેલું નહીં પહોંચાયેલા બધા ચિંતા જ નહીં કરો. 3000ની નોકરી પછી સીધી ડીલરશીપ પર આવ્યા. કોમ્પ્યુટર ક્લાસમાં એક છે ને અનિલ છોકરો નાક સાફ કરતા નહીં. હા પછી તે કોમ્પ્યુટર ક્લાસમાંથી તો પછી એ તો ઓબ્વિયસ છે કે પેલી વાઈફ થઈ ગઈ. મારી વાઈફ છે સીધી વાત છે પતી ગઈ. 1 વર્ષમાં મારી પાર્ટનરશીપ સુધી કરવાની આવી કારણ કે સુધીના મેરેજ નહીં થયેલા. આજે બી નથી થયા પણ તે દિવસે એના પપ્પાને એવું હતું કે એના મેરેજ થઈ જાય એટલે મને કે દીકરા એને ભાવનગર પાછો અહીંયા તારી પાસે રહીને એટલો લગ્ન નહીં કરે. જય શ્રી રામ. તો હા તો ઓબ્વિયસ મોકલી દેવો પડે. તો અમે તે દિવસે પૈસા વેચ્યા ને એમાં કીધું 1 લાખના ઇન્વેસ્ટમેન્ટમાં 1 લાખ બહુ મોટું. અને પહેલા 3 મહિના હા પછી સુનિલ જતો એટલે હું એકલો થઈ ગયો. એટલે પેલો એક કોમ્પ્યુટર ક્લાસ અને ઘરવાળી અને સિમેન્ટનો ધંધો રહ્યો. હવે સુનિલ છે ને સર ઉંમરની અમારા બે વચ્ચે 10-12 વર્ષનો ગેપ અને કન્ઝર્વેટિવ. એટલે સુનિલ મને બાંધીને ધંધો કરવા દે એકાઉન્ટિંગ એમ્પ્લોય. જેવો સુનિલ ગયો એટલે પહેલા મહિને મેં 800 ટન સિમેન્ટ વેચીને 3 લાખ રૂપિયા આવ્યો. ડાયરેક્ટ 3 લાખનો આવ્યો. કેવી રીતે? અરે બધાને કહી દીધું કે કંપની કરતા સસ્તી જોઈએ તો મારી પાસે આવવાની. આપવા મારી કંપની કરતા સસ્તી સિમેન્ટ. સિદ્ધિની કંપનીની સિમેન્ટ સિદ્ધિના ડીલરને અને સિદ્ધિના ડીલરને સસ્તી આપવા મારી માર્કેટ બનાવવા 3 લાખ રૂપિયા આવ્યો પહેલા જ મહિને. બીજા મહિને લોસ થઈ જાય 2 લાખ અને બીજા મહિને 6.5 લાખ રૂપિયા પ્રોફિટ. સિમેન્ટ હું ને પેલો રમેશ મારો આવી બે જ માણસ રમેશ ઉઘરાણી કરવા અને માલ વેચી અને પૈસા કમાવે એટલે 3,000 ટન સિમેન્ટ દર મહિને વેચવાની એટલે ઓબ્વિયસ છે પૈસા જ મળે. અને તે માર્કેટ થી વાંચવું કે 50 પૈસા પચી ગઈ. અને હું કંપનીમાં કામ કર્યા એટલે થોડી ટેકનિક આવડતી છે. આ બધું ચાલ્યું. ભગવાનને શું કામ બરાબર છે. હા મારી પહેલી ગાડી કઈ છે ખબર છે? મારી છે મોટી ગાડી કહેવાય. કેવી રીતે? આજે તને કોઈ તાતા સિમેન્ટ લાગે અને તને એમ કહી દે કે મશીન તારી છે તે જમા મને આપી દે અને હું તને સિમેન્ટ લાગ્યા કરાય એવું થાય? પોસાય કોઈને? મને એવું બી પોસાય. કેમ લેવા બાપી અમારા લીડર હતા મોટા સિમેન્ટની અમે છે રામ લઈ
ગાડી લઈ લીધી બસ તારી જેમ લીધી વધવા દે આપણને એમ થાય કે વધુ બધું સારું પેલા મામાએ અમારો ખાતરવાળો ધંધો લઈ લીધો તો સિમેન્ટમાં આવ્યો તો સિમેન્ટમાંથી અરે એ મામાએ અંબુજાના ડીલર મારા કોઈ દાડો અંબુજાનો ડીલર બીજો માલ લઈને એ મામાએ બી મારી પાસે હાથી સિમેન્ટ લેવી પડેલી બોલ આ કરી શકાય ખાલી આપણું ધીરે રાખવું ધરતીકંપ આવી ગયો પતી ગયા સિમેન્ટનો ધંધો જીરો જબરજસ્ત આઉટલેન્ડિંગ માર્કેટમાં અને કંપનીમાં એ સમયે વ્યાજે પૈસા મને થાય ને તો મારો મને વ્યાજે પૈસા તો કોણ આપે શરૂઆતમાં તો કીધું કોણ આપણે વ્યાજે પૈસા પેલા મનસુખભાઈ એ તો આપણે હતા જ કે એમની એમટેક કોમ્પ્યુટર ક્લાસ વાળા અને આ કિશોરભાઈ અમરદીપ આ તાપીદાસને તમે બધા કદાચ ઓળખતા છો તાપીદાસ વાળા ચોકસી અહીંયા નવસારીમાં પણ ઓફિસ છે મોટું કામ એમ ચેક ડિસ્કાઉન્ટ તો અમરદીપ સ્ટોર વાળા કિશોરભાઈ મને ચિઠ્ઠી લખી એ ચિઠ્ઠી લખાવવા મારે 2 કલાક કિશોરભાઈ તમે એ ઉપર કારણ કે કિશોરભાઈ કરવાના તો ચિઠ્ઠી લખે ને મારા અને 100 મારા ચેક ડિસ્કાઉન્ટ થાય ને મને વ્યાજે પૈસા મળે અને એમાં નથી માર્કેટમાં ઉધારી બી બહુ બિલ્ડરો કંપનીમાં 30 લાખ રૂપિયા ભરવાના માલક બહુ માર્કેટમાંથી બી લેવાના કરાય ચાલુ મહિનો ભરવાના જાન્યુઆરી મહિનામાં ધરતીકંપ આવ્યો 24 માર્ચ મહિના સુધીમાં મેં શું કર્યું કંપનીના પૈસા ઉભા રાખી દીધા ને પહેલા વ્યાજના પૈસા ભરી દીધા એટલે એટલો છે થઈ ગયો યાદ કર્યું કંપની આવે ને તો કરો આપણી છે પછી ધંધો સિમેન્ટનો ધંધો મળી પડ્યો બાકી પછી જે ધરતીકંપ વગરની પરિસ્થિતિ તમને બધાને ખબર હશે બહુ ખરાબ પડી બધા બિલ્ડરો રેડી મારો તો બલ્બનો ધંધો એના વગર તો મારું ખર્ચા જ નહીં નીકળે તો લાગુમાં બી ધરતીકંપ આપણો જે ધરતીકંપ ગયો ને ત્યાં લાગુમાં બી નુકસાન હવે એ પહેલા એવું થયું મારા એક મિત્ર વિનુભાઈ આજે પણ મિત્ર છે આ બધા જે નામ લેવા આજે પણ મારા જ છે એક ખાસ તમારે ઘણું કેળવવું જોઈએ કે આપણી લાઈફમાં આવેલો માણસ છે ને જોવો નહીં ભૂલ થઈ જાય તો નહીં થાય સંબંધોમાં દોસ્તી યારીમાં નહીં થાય એવું નહીં ઝઘડો થાય બોલાઈ જાય મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય બધું થાય પણ એને કોઈ બી હિસાબે પાછું સુધારી લેવું આપણો વાંક હોય તો બી સુધારી લેવો ને નહીં હોય તો બી નવી જોવાની માણસનું જોવાનું આ મેં જેટલા બી અત્યાર સુધીમાં નામ લીધા ને એમાં એક મારા અમૃતમાં નથી ગયો બાકીના બધા છે ને બધા મારા છે ખાસ મિત્રો જાજે બી તો આપણે હું વાત કરીએ હા લાકડું એ પહેલા છે ને એમાં સિમેન્ટના ધંધામાં મેં નામ એવું કર્યું દીધેલું કે સારું ગુજરાતમાં કોઈને બી બલ્ક સિમેન્ટ જોઈતી હોય ને તો એને મારી પાસે જાવ નામ જ એવું તો ડોટસલ કરીને જે કંપની આપણો હાઈવે જેને પહેલી વાર બનાવ્યો એમાં એક સપ્લાય હતો વિનુભાઈ ભરૂચના એની બી હિસ્ટ્રી જોરદાર શિક્ષકમાંથી એવડો મોટા બિઝનેસમેન થઈ શિક્ષક ઇંગ્લિશના શિક્ષક એ બધા પ્રેરણા આપે આપણને તો એ મને ડોટસલ કંપની આના માટે સિમેન્ટ વેચવાનું તો કાં છે ને એક રેશમવાલા સાહેબ એ આપણા સુરત એટલે નાણાકીય વગર વાત એ તો એવી રીતે વાત કરી કે જાણે એક કંપનીની ખરીદી લેવાના આખી સીધી એટલે મેં ભેડો નહીં આ વિનુ કાકાને કંઈક બીજું કામ હોત તો એટલે મને ડોટસલમાં મોકલી ગયા આ જો લાઈફના ટર્નિંગ પોઈન્ટ આ વાત કરું હું તમને જૂન જાન્યુઆરી મેં જૂન સ્ટાર્ટિંગ તો જે છોકરો એનો ખાસ પ્રોક્યોરમેન્ટનો હેડ આખી પ્રોક્યોરમેન્ટ કરે થાય અને આવું એવા તો લંચ પડ્યો ને તે મને કે આપણે નાસ્તો કરી આપીએ જોવાની છું અમારા કરતા કદાચ બેટર
એટલે દોસ્તી કરવાની પહેલી. દિનુ કાકા આવે તે પહેલા દોસ્તી એવી થઈ ગઈ કે એણે મને ગોવા પ્રોજેક્ટમાં એણે મને કીધું ક્યાં કામ કરશો તો મેં કે સપ્લાય कर सकता हूँ कुछ भी આપણે તો સિમેન્ટના વેપારી બીજું તો શું આવે તો મને કે वो तो दिनू काका करता है એટલે મેં કહ્યું वो मैं नहीं करता तो दिनू काका की जल्दी कर लावे આ એક ખાસ તમારી છે ને ઈમાનદારીની છે કોઈને ગદ્દારી નહીં જિંદગીમાં ગમે તે गद्दारी એટલે મેં કહ્યું वो मैं नहीं कर सकता तो कि कंस्ट्रक्शन कर सकते कर लेंगे क्या बनाना है એટલે 5 स्टार होटल तो बना लेंगे એટલે ગોવામાં ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટલ જે લલિત સુરીનું આપણું વેલકમ પિક્ચર એ મેં બનાવ્યું એટલે મને એ પ્રોજેક્ટના રેટને મળે તો મને જે કેટલા માંગા મેં કહ્યું 1000 હું ને પેલો રમેશ બે છતાં કીધા 1000 તો એને પેલો टेक्निकल उम्र है नहीं मरे तो मैंने कि अगले हफ्ते में जा रहा हूँ आ जाओ साहब चल हाँ ना नहीं पाओ आप लोग गुरु पिक्चर में बोलते हो ना ना शब्द समझ में नहीं आता ये मारो डायलॉग चलने दीजिए आ डीलरो સાથે સંબંધ કેવી રીતે બનેલો બરાબર એના છોકરાઓને સ્કૂલે લેવા મૂકવા ગયો તો આ મિલિંદ છે ને મિલિંદ જનતા સ્કીલમાં આપણા દિલેશભાઈ છોકરો એને સ્કૂલે લેવા મૂકવા હું છું रोनी ने मिलिंद ने दिलेश ना छोकरा रोनी ने हो કે દિલીપ ભાઈ મને મોટરસાઇકલ આપતો માર્કેટ માં ફરવા મારી પાસે મોટરસાઇકલ નહીં તો ભાઈ દિલીપ ભાઈ કાપી મારે કરવું પડે હું નવસારીમાં કોઈ દાડો મોડું થઈ જાય તો દિલીપ ભાઈ ને ઘરે એટલા મારો પર્સનલ સંબંધ અને આ જે ચેતન આપણો જે એક્સપાયર થઈ ગયો એ તો મારો ભાઈ એને આ ચામુંડા સેનેટરી હું સિદ્ધિમાં નોકરી કરું અને એનું મગજ તો બહુ ખરાબ બિઝનેસમાં જે દિવસે કોલેજ કરીને આવ્યો ને તે દિવસે હું આ સિદ્ધિમાં એટલે દિલીપભાઈ કહે કે એ દિલીપને નિર્દેશાવા કે એવો પિક્ચર સ્ટાઇલ જ છે પણ બહુ લાંબુ પિક્ચર તો ચેતનની જવાબદારી મારા પર ઇનડાયરેક્ટ આવીને ઊભી રહી ગઈ આ ચામુંડા એટલે એની ઉઘરાણી કરવા હું છું કારણ કે એ તો દીધો મારવા નીકળતા એટલું ગરમ પડે તો આ ચામુંડા પર જ મારી ઓફિસ નવસારી એનું હોન્ડા વાપરવાનું એનું હોન્ડા સર્વિસ કરવો મારે જેવો મને સર્વિસ વાળો કિચન ચોડી જાય તો કિચનની લડી લાવવાનું કામ મળે આ બધું કરવું પડે તમારે અધર વર્ક્સ કરવા પડે પછી આપણે એવો હવારાથી નહીં ચાલી હતું તો હું તો સિદ્ધિ સિમેન્ટનો સાહેબ એટલે દિલીપના કોયડા આ દિલીપભાઈને પહેલી વાત મેં અપાય ચરણભાઈ પર એ દિવસે મારથી વાત અપાવી ને એ બહુ મોટી વાત હતી કે ચરણભાઈએ તે જ અમારામાં મારી કેડી પર દિલીપભાઈને ઉતારવાના એ સંબંધો પહેલેથી આ બધું શીખાતી હોય છે તમારા ઘરમાં જેટલા હોય તમારા તો બધા મોટા છો પણ તમારા સંતાનો જે હોય ને એના બાળકોને તમે સાથે રાખો આ બધું રીતવે પડી મારા આજા બાપા મારા પપ્પાએ છે ને પૈસાની બિગાડ કરેલા પણ સંબંધ બહુ હતો ફેરવે લોકો સ્કૂલમાં રજા પાડીને હું બોમ્બે લઈ ગયો કારણ કે પહેલાં કેવું હતું અમારા કે કોઈ કોઓપરેટિવ સોસાયટીએ જીપ પણ લેવાની પહેલાં તો એ જીપની બોડી છે ને નિકોલસ બોડી બનતી સાહેબ એ વહીવટ મારા પપ્પા જ કરે કોઓપરેટિવ સોસાયટી કોઈ નહીં કહાં પર મને લઈ ગયો કે જેથી વખતે બી ગાડી એમાં જાત જાતને જોવા મળે રીખવા મળે ફેરાઈ ગયો અને આજે તું જે ફરે છે એનો જ ફરક તમે જો બહાર નહીં નીકળો તો શીખવાનું જાત જાતનું શીખવાનું બરાબર એટલે આમ જોઈએ ને તો મેં જે દિવસે ધંધો ચાલુ કર્યો ને આ સિદ્ધિ સિમેન્ટનો તો મારા પપ્પા એક વીક લગી બોયલા એમને એસિડિટી બહુ થાય તો સવારે દૂધ પીવું પડે એટલે બંધ કર્યું શું કામ ખબર કે સારા કોઈ ધંધો કરેલો ને એટલું ઊંધો વાળે બધી રીતના આપણું તો મને કેવું એનું પેપરમાં છપાઈ ગયું કે મારા કહેવામાં નથી આ કંઈથી કરેલું મારી જવાબદારી મિલકતમાંથી બાકાત કરી દેવાના પેપરમાં છપાયું આવી બધી વાત નાદાનીમાં આપણે કરતા માં એવું કરી નહીં રાખે બાપ દિવસે મને પછી તો મારી જાણી ગયા નથી માનતો તો મને કે બેસ શાંતિથી વાત સાંભળો
મારી પાસે આપવા આવું કંઈ નહીં, મારે કાઢી. તો કે મમ્મી મારે તને જે આપવું છે તે સમજે કે કોઈ દિવસ કોઈની હરીનો પૈસો ઘરમાં નહીં લાવે. એવા એવા કિસ્સા છે કે દસ્તાવેજ કરી ગયા પછી પેમેન્ટ બાકી રાખીને લોકો દસ્તાવેજ કરી ગયા પછી પૈસા મોકલી દીધા લંડન, અમેરિકા અને વ્યાજ સાથે મોકલેલા છે. એક કાકા તો એક દિવસ આવ્યા અહીંયા પગારમાં ઘણી બધી જગ્યા છે ને મને કે દીકરા કાલે દસ્તાવેજ અહીંયા આવીને મળવા કાકા કાલે પૈસાની કોઈ સિસ્ટમ લાગે